સુરતના લિંબાયતનો એનડીપીએસનો આરોપી સિવિલમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયા હતા. પેટમાં દુખાવાની ફરિયાદ કરતા સિવિલ લઈ જવાયો હતો. બાદમાં આરોપીના મિત્રો ટિફિન આપવાના બહાને સિવિલ પહોંચ્યા હતા. સિવિલના પ્રિઝનલ વોર્ડમાં આરોપીને દાખલ કરાયો હતો. જાપ્તામાં ઉભેલી પોલીસને રૂમમાં બંધ કરી મિત્ર આરોપીને ભગાવી ગયો હતો. પ્રિઝનલ લોકઅપમાંથી ડ્રગ્સ માફિયા પોલીસને ધક્કો મારી તેના બે સાગરીતો સાથે બાઇક પર બેસી ફરાર થઈ ગયો હતો. 22મીએ રાત્રિના સમયે નવી સિવિલના પ્રિઝનલ લોકઅપમાં બે શખ્સો આરોપી શાહરૂખ ઉર્ફે ચીકનીને ટિફિન આપવા આવ્યા હતા. તે દરમિયાન પોલીસે ટિફિન ચેક કરીને આરોપીને લોકઅપમાં આપવા ગયા હતા. તેવામાં આરોપીએ પોલીસ કર્મીને ધક્કો મારી ત્યાંથી ભાગી ગયો હતો. બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. પોલીસ કર્મી પ્રદીપ મહેશ ત્યાં તૈનાત હતો. બનાવ અંગે પોલીસ કર્મીએ ખટોદરા પોલીસમાં ફરિયાદ આપતા વધુ એક ગુનો નોંધ્યો હતો. સરથાણા પોલીસે બાતમીના આધારે વડોદરા ખાતેથી આરોપીને ભગાવી જનાર મિત્રની ધરપકડ કરી હતી. પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી શાહરૂખ ઉર્ફે ચીકની, ફિરોઝ ખાન પઠાણ અને મદદગારીમાં સામેલ ફૈસલ ખાન ઉર્ફે બપ્પી અફઝલ ખાન પઠાણને વડોદરા ખાતેથી બાતમીના આધારે પકડી પાડ્યા હતા. ખટોદરા પોલીસની હદમાં આવેલા સિવિલ હોસ્પિટલમાં પ્રિઝનલ વોર્ડમાંથી ગઈ તારીખ 23/6/2024ના રોજ રાત્રે 1:35 વાગે આરોપી ગાર્ડને તેમજ બાજુના સાહેબને ધક્કો મારી અને ફરાર થયેલ હતો. જે અનુસંધાને ખટોદરા પોસ્ટે ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેની તપાસ એનડી મીરનાઓ ચલાવી રહેલા હતા. અને આજ રોજ સરથાણા પોલીસની બાતમી હકીકત મળેલ, જે આધારે તેમની ટીમ બરોડા ગઈ અને બરોડાથી શાહરૂખ ઉર્ફે ચીકની તેમજ ફૈઝલ ખાન ઉર્ફે બચ્ચી નાઓની અટક કરેલ છે, જેઓએ 41 કરીને ખટોદરા પોલીસને સોંપેલ છે અને આગળની તપાસ ચાલુ છે. અત્યારે હાલ તેઓની અટક કરવામાં આવેલ છે અને તેઓ કેવી રીતે ભાગી ગયા તે પહેલાં પૂર્વ પ્લાનિંગ હતું કે કેમ, તેમાં બીજા કોણ આરોપીઓ સામેલ છે, તેમની ભૂમિકા શું હતી, તે બાબતે પૂછપરછ કરવાની ચાલુ હોય. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.